તેનાલી રમનનો ઉપહાર. વિજયનગરના સુંદર રાજ્યમાં તહેવારોના દિવસો હતા. બધા લોકો નાચી ગાઈને ઉજવણી કરી રહ્યા હતા. દયાળુ રાજા કૃષ્ણદેવરાય પણ પોતાનો આનંદ બધા સાથે માણવા ઈચ્છતા હતા. એટલે એમણે પોતાના દરબારીઓને કિંમતી ઉપહાર આપીને ઉજવણીમાં સામેલ થવાનો નિશ્ચય કર્યું. એ દિવસે સાંજના એમણે શાહી દીવાનખાનાની મધ્યમાં એક ટેબલ પર ઘણા અદ્ભુત ઉપહાર, સોનું અને દાગીના રાખી દીધા. એમણે પોતાના દરબારીઓને બોલાવ્યા અને કહ્યું, આવો અને તમને જે ગમે તે લઈ લો. પ્રસન્નતાથી દરબારીઓની આંખમાં ચમક આવી ગઈ. પોતાના ઉપહાર લેવા તેઓ ધસ્યા અને ખુશીથી પોતાને જોઈતો હતો તે ઉપહાર પસંદ કરી લીધો. એ જ વખતે રાજાનો ચતુર દરબારી તેનાલી રમન દીવાનખાનામાં પ્રવેશ્યો. ત્યાં આટલી બધી ભીડ જોઈ એ ચૂપચાપ દરવાજા પાસે ઊભો રહ્યો અને વિચારવા લાગ્યો કે અહીં શેનો મેળો લાગ્યો છે. ઉપહાર લઈને પાછા આવતા એક દરબારીએ રમનને જે બન્યું હતું તે કીધું અને એને ખબર કરી કે એના હિસ્સાનો ઉપહાર ટેબલ પર પડ્યો હતો. પણ રમને જોયું કે એની માટે ફક્ત એક જ ખાલી ચાંદીની થાળી પડી હતી. એ ચૂપચાપ ચાલીને ટેબલ પાસે ગયો, ત્યાંથી થાળી લીધી અને તેને પોતાના રેશમી રૂમાલથી ઢાંકી દીધી. જોઈ બધાને આશ્ચર્ય થયું. જિજ્ઞાસાથી રાજાએ આવા વિચિત્ર વર્તનનું એને કારણ પૂછ્યું. રમને જવાબ આપ્યો, હું માત્ર આપની પ્રતિષ્ઠાની રક્ષા કરવા માંગતો હતો. અને એ તું કઈ રીતે કરી શકે? રાજાએ હજી વધારે આશ્ચર્યથી પૂછ્યું. તેનાલી રમને સમજાવ્યું, અગર હું આ ખાલી થાળી ઘરે લઈ જઈશ તો લોકોને લાગશે કે તેમના રાજા પાસે પૂરતું ધન નથી. પણ અગર હું એને ઢાંકીને લઈ જઈશ તો તેઓ વિચારશે કે થાળીમાં કાંઈક તો છે. આ સાંભળી રાજા પ્રસન્ન થયા. એમણે કહ્યું, રમન, તને ખરેખર મારા નામ અને પ્રતિષ્ઠાની રક્ષાની ખૂબ ફિકર છે. હવે પેલી થાળી લઈને અહીં આવ. રમનને જેમ કહેવામાં આવ્યું તેમ એણે કર્યું. જ્યારે એ થાળી લઈને રાજાના સિંહાસન પાસે પહોંચ્યો, રાજાએ પોતાનો મૂલ્યવાન મોતીનો હાર કાઢીને એની થાળીમાં રાખી દીધો. તેઓ મલકીને બોલ્યા, લે, હવે આ થાળી ખાલી નથી. એટલે ફરી એકવાર તેનાલી રમનની ચતુરાઈ એના કામે આવી અને સૌથી મૌલ્યવાન ઉપહાર એને બક્ષવામાં આવ્યું.